અમરેલીની વાત કરીએ તો અમરેલીના લોકઅપમાં યુવાનનો મોતનો મામલો હાલ સામે આવ્યો છે। અમરેલીથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં લોકઅપમાં યુવાનના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવાનનું મૃત્યુ નિપજ્યું છે। યુવકના મોતના મામલે હજુ સુધી મૃતદેહની સ્વીકાર કરવામાં આવ્યો નથી। મૃતદેહને સ્વીકારાયો નથી। મૃતકની લાશ જૂનાગઢ હોસ્પિટલમાં 4 દિવસ પડી રહી છે। પરિવાર દ્વારા અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા માટે માંગણી કરવામાં આવે છે। જાફરાબાદ તાલુકાના ભટવદર ગામનો રહેવાસી છું। મારું નામ રવિભાઈ જીવાભાઈ જોડિયા છે। હું મૃતકનો નાનો ભાઈ છું। નાનો ભાઈ છું। એ 3 દિવસ પહેલાં મારા ભાઈ નરેશને પોલીસ મારવાથી મૃત્યુ નિપજાવેલ છે। ઘટના એવી હતી કે આ અંદાજે 4 મહિના પહેલાં મારા ભાઈના શાળાની સુત્રાપાડા પોલીસ કોઈ બાબતે ધરપકડ કરેલી। ત્યારબાદ તે વ્યક્તિ કસ્ટડીમાંથી ગાયબ થયેલ ગયેલ। ત્યારબાદ શું ઘટના બની તે મને ખબર નથી, પણ મારા ભાઈનું પોલીસ સ્ટેશનમાં ઢોર મારવાથી મૃત્યુ થયેલ હોય તેવી મને શંકા છે। મારા ભાઈનું મૃત્યુ થયા બાદ અમો ડેડ બોડી સંભાળવાની ઇનકાર કરેલ અને અમો એફઆઈઆર કરવા માટે સમાજના આગેવાનો સાથે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ગયેલ, પરંતુ નાગેશ્રી પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરેલ, જેથી અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ આ બાબતે જાણ કરતા આ નાગેશ્રી પોલીસ સ્ટેશનને પર આવેલ અને પીએસઆઈ સાથે વાત કરેલ અને એફઆઈઆર સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થશે, જેની ધારાસભ્ય દ્વારા ડીએસપી સાથે વાત કરી